લખતર ખાતે ભાજપમાં યોજાયેલ ભરતી મેળામાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષના આગેવાનોએ કેસરીઓ ધારણ કર્યો। લખતર ખાતે વિધાનસભા નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને ભાજપ પ્રવેશ કાર્યક્રમ યોજાયો। આગામી લોકસભા ચૂંટણીને લઈ હાલ સમગ્ર રાજ્યની અંદર હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે આજે લખતર ખાતે આવેલા આંબેડકર ભવન ખાતે વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ભાજપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લખતર તાલુકા કોંગ્રેસના આપ, લીલાપુર, છારદ, પીઠડા, વરસાણી, નાના અંકેવાળિયા, સાકર, માલિકા સહિતના સરપંચો તેમજ તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા તેમજ અન્ય રાજકીય પક્ષના આગેવાનો, હોદ્દેદારો સહિત 300થી વધુ લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર પ્રભારી દર્શનાબેન પટેલ, રાજ્યસભા પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે. ચવલિયા સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। આજે લખતર मंडल द्वारा मैं हूँ मोदी का परिवार अंतर्गत बीजेपी ज्वाइन कार्यक्रम लखतर मुकामे योजायो, जेमा लखतर तालुका पंचायत कांग्रेसना विरोध पक्षना नेता प्रवीणभाई, पूर्व कारोबारी चेरमेन हार्दिकभाई पटेल, अंकेवाड़ियाना सरपंच दीपचंदभाई पटेल, लीलापुरना सरपंच रसिकभाई पटेल, वरसाणीना सरपंच युवराजसिंह, छारदना सरपंच, साकरना सरपंच एम अनेकविध 300 करता વધુ કાર્યકર્તાઓ આજે વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક આદરણીય શ્રી જગદીશભાઈ મકવાણા, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી પી.કે. પરમાર તેમજ તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી અમારા જિલ્લાના મહામંત્રી ધીરુભાઈ સિંધવ વગેરે આગેવાનોની હાજરીમાં જોડાયા અને જે સી.આર. પાટીલ સાહેબે 5 લાખ કરતાં વધારે મતથી જીતવાનો લક્ષ્ય આપ્યો છે, એમાં લખતર તાલુકો પણ કોંગ્રેસ મુક્ત થઈ અને 100% ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટી સર્વાધિક મતે જીતે એના માટે જોડાઈ ગયા છે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।